સંભાળી દઈએ. તો ચાલો સંભળાવી દઈએ મુકેશના સ્વરમાં. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ અંતરમાં વહ્યા કરે. તમે બહેનો જ્યારે તેને ગઈ સંભળાવો છો તો ખૂબ જ ખુશી થાય છે. નિકિતાબેન આજે પણ તેમની પસંદગીના થોડા ગીતો તેમને લખી મોકલ્યા છે. તો નિકિતાબેન ચાલો ફિલ્મ કન્યાદાનનું ગીત શાંતિલાલભાઈને સંભળાવી દઈએ. પરાઈ હું પરાઈ, हाँ पराई हूँ पराई, मेरी आरज़ू ना कर, ना मिल सकूंगी तुझको मेरी जुस्तजू ना कर. पराई हूँ पराई, हाँ पराई हूँ पराई, मेरी आरज़ू ना कर. આગળ નિકિતાબેન ખૂબ જ સરસ વાત તેમને લખી મોકલી છે. મા બાપની સેવા જેમને નથી કરી તેઓએ મનમાં વિચારી નક્કી કરી રાખવું જોઈએ કે ભવિષ્યમાં મારા સંતાનો મારી સેવા ન કરે તો દુઃખ નહીં લગાડું. દરેક પુત્રએ વિચારવું જોઈએ કે જેમ મારા સંતાનોથી મારી અપેક્ષા છે તેમ હું પણ કોઈનું સંતાન છું, તેમને પણ મારી પાસે અપેક્ષા હોય. શાંતિલાલભાઈ તમારી વાત એકદમ સાચી છે. હું તો એ કહીશ કે મા બાપ મોઘો વારસો છે, બસ એમને સાચવો. શીતલબેન, મારા પત્ર છે રાજકોટથી મહેશ કુમાર પંડ્યાનો. તેમણે લખ્યું છે 2024ના વર્ષનો આ મારો પ્રથમ પત્ર છે. તો નવા વર્ષે કેટલાક સંકલ્પ કરો એવું મારું સૂચન છે. પ્રથમ તો એ કે જ્યારે પત્રના પ્રત્યુત્તરો પાઠવવાના હોય ત્યારે સૌ પ્રથમ આપણે શુભ શરૂઆત આપકા ખત મિલા આપકા શુક્રિયા અને એના વિકલ્પમાં સંદેશે આતે હે આ ગીત ગાવાનું. આ સૂચન કરવાનો મારો ભાવાર્થ શહેરનું મૂલ્યવર્ધન કરવાનો છે. એમ આઈ રાઈટ ઓર રોંગ? મહેશભાઈ યુ આર રાઈટ, પણ એકનું એક ગીત ના તો ગાવું ગમે કે ના તો સાંભળવું ગમે. રાઈટ નિકિતાબેન? બિલકુલ સાચી વાત શીતલબેન. આગળ તમે લખ્યું છે શ્રોતા મિત્રો કે જેઓ દર શનિવારે આપની પાસેથી નવી ઉર્જા ગ્રહણ કરે છે તે ઉર્જાનો સ્ટોક ગમે તેટલી કરકસર કરવા છતાં પણ અઠવાડિયા સુધી ચાલતી નથી. તેથી રવિવારે પણ સહિયરે અમારા જીવનમાં સ્થાન આપો. શીતલબેન, આપ તો નાવીન્ય ઉર્જાની સાથે હૈયાની શીતળતા પણ બક્ષો છો. જો તમને જરૂર હોય ને તો વિટામિન સી નો ભંડાર આમળાનું સેવન કરો અને એક વધુ કાર્યક્રમ રજૂ કરો. महेश ये दिल हमेशा मांगे मोर, लेकिन कभी कभी जो है उससे काम चलाना पड़ता है.